अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વારાસા વિસ્તારમાં નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ સિંધી ભાષા નવી દિલ્હી તેમજ વિઝન સિંધુ ચિલ્ડ્રન એકેડમી અને હરિશેવા એજ્યુકેશન કેમ્પસના સહયોગથી એસકે કોલોની, જેનું સંચાલન નવભારત એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યાં સિંધી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તાલીમ પૂર્ણ થયા બાદ સિંધી બાળકો દ્વારા સિંધી ભાષામાં સુંદર નાટક પણ રજૂ કરવામાં આવ્યું છે, જેને ઉપસ્થિત મહેમાનો અને દર્શકોએ ખૂબ સરાહના કરી છે। આ કાર્યક્રમમાં સિંધી સમાજના બાળકો સાથે જ વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ઉપરાંત સિંધી સમાજના અગ્રગણ્યો પણ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે ધર્મગુરુ મુકેશ શાહી, દત્તાબેન જ્ઞાનચંદાની, જગદીશભાઈ માખીજાની, સુનિલભાઈ વાલાણી, અનિલભાઈ વાસવાણી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમ દ્વારા સિંધી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે બાળકોમાં રસ અને ગૌરવની ભાવના વિકસે તેવા સકારાત્મક સંદેશ પણ આપ્યા છે। સર, આજે શેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? સર, NCPL નેશનલ કાઉન્સિલ પ્રમોશન ઓફ સિંધી લેંગ્વેજ એન્ડ વિઝનરી સિંધી એકેડમી તરફથી અને નવભારત એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી 3 દિવસથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। આપણા સિંધી બાળકોને આપણે સિંધી શીખવાડવા માટે, સિંધીની એક્ટિંગ કેવી રીતે કરી, સિંધીનું આપણે પ્રમોશન કરી ને છોકરાઓને જાગૃતતા કેવી રીતે આપણે સિંધી આગળ લાવવું અને કેવી રીતે એક્ટિંગ કરી, કારણ કે એ એક્ટિંગનો જે મેસેજ છે એ છોકરાઓને ઇઝીલી સમજમાં આવે એના માટે 3 દિવસથી એ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। અને એ 3 દિવસની પ્રોગ્રામની ટ્રેનિંગ આપ્યા પછી આજે છોકરાઓનું સ્ટેજ પરફોર્મન્સ છે ને એ લોકો બધી વસ્તુ આજે સિંધીમાં એ લોકો પ્રસ્તુત કરી અને પેરેન્ટ્સને ને બધા મહાનુભાવો જે સિંધીના સમાજના જે બધા આયા છે તે આજે જોઈ રહ્યા છે અને પ્રોત્સાહન આપી રહ્યા છે। પિનાકિન સુરતી, પ્રિન્સિપલ, હરિસેવા એજ્યુકેશન ઇંગ્લિશ એકેડેમી તરફથી